વિક્રમ સંવત 2081 પોષ સુદ પાંચમ તારીખ 4/1/2025 શનિવાર શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ જોથાણ સુરતથી આપણી કથા પ્રસ્તુત થઈ રહી છે. ભગવાન શ્રીહરિને રાજી કરવા માટે ચાલતા ધનુર્માસના પવિત્ર આ દિવસોમાં જોથાણમાં બિરાજતા રૂપાળા ઘનશ્યામ મહારાજને રાજી કરવા માટે વિવિધ પ્રકારના અનેક થાળ વાનગીઓ બનાવીને બહેનો ઠાકોરજીને ખૂબ રાજી કરી રહ્યા છે. વહેલા જાગીને ઠાકોરજીના માટે થાળ કરવા તે ઘણી બધી ભગવાનના સ્વરૂપની વિશે પ્રીતિ હોય ને મહારાજમાં હેત હોય ત્યારે થઈ શકે છે. એવી પાછું આટલું બધું 2-5 કિલોમીટર દૂર આવવાનું બધું લઈને બહેનો કેટલા વાગે જાગતા હોય છે. નાહી ધોઈ પવિત્ર થઈ અને શુદ્ધપણે ઠાકોરજીના થાળ બનાવતા હોય. આ ભક્તિથી ભગવાન કેટલા બધા રાજી થતા હોય, કેટલા પ્રસન્ન થાય. આમ તો ભક્તિના માર્ગમાં એવું છે. મહારાજને મોટા સંતોનો મત જોતા તો પ્રભુને રીઝવવામાં કોઈ એવી લાખો વાનાની કોઈ જરૂર નથી. એમ લાખો પદાર્થની જરૂર છે. એક જ પરમાત્માની પાછળ દીવાના થવાની. કેટલી જરૂર છે? એક જ દીવાના થવાની. માટે ભગવાનની પાછળ જ્યારે આત્મા એવો દીવાનો થાય છે, પાગલ બને છે, ત્યારે પરમાત્મા એનાથી દૂર નથી રહેતા. અને આ યોગ ઠાકોરજી આપણને આપ્યો છે. જે મહાપુરુષો થઈ ગયા એના બધા આપણે જોઈએ તો પરમાત્માની પાછળ એવા બધા દીવાના થઈ ગયા હતા મહાપુરુષો. તો અત્યારે આપણે ન થઈ શકીએ એવું થોડુંક છે કે એના કરતાં જાજો યોગ તો આપણને બધી સાનુકૂળતાનો આપ્યો છે. એ મહાપુરુષોને તો બધી પ્રતિકૂળતા હતી ને, પણ તો એની પાછળ કેવા દીવાના થઈ ગયા તે જગતનો મોહ બીજું ત્રીજું બધું છૂટી ગયું. એવું ઉદયપુરના મહારાણી દીવાના થઈ ગયા તો છૂટી ગયો કે ન છૂટી ગયું બધું? એ જમકુબાઈને બધું છૂટી ગયું. એની પાસે દીવાના થઈ ગયા, ગાંડા થઈ ગયા. ઘર બાર રાજ્ય ધન સમૃદ્ધિ સંપત્તિ સુખ સગવડતા આ બધું જ મૂકીને પુરુષના કપડાં પહેરીને નીકળી ગયા રાત્રે. તે કેવા દીવાના થઈ ગયા. એને ભગવાનમાં કેવી પ્રીતિ બંધાઈ ગઈ. આમાં કંઈ બહુ લાંબો સમય કોઈ સત્સંગનો યોગ ને એવું તો કંઈ હતું નહીં. એ ઉદયપુરના કોઈ કૂવામાં પાણી સિંચી અને બ્રાહ્મણો સ્નાન કરતા હતા. અને સ્નાન કરતાં કરતાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા હતા. મહારાણીના રસોઈયા કંઈક ગયા છે ત્યાં સ્નાન કરવા પાણી ભરવા, અને એ સ્વામિનારાયણ મંત્ર એના કાને સંભળાયો અને એને હૃદયમાં એવી સાતાવડી. જઈને દરબારમાં વાત કરી. તે એટલી વાત સાંભળીને કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવું ભજન કરતાં કરતાં કોઈ બ્રાહ્મણો સ્નાન કરતા હતા ને એ સ્વામિનારાયણ જ્યાં નામ સાંભળ્યું ને ત્યાં જમકુબાઈના હૃદયમાં એકદમ પ્રકાશ થયો. અને એવો પ્રકાશ થયો તો એને ખ્યાલ આવી ગયો કે આ ધરતી ઉપર પરમાત્મા પ્રગટ થયા હોવા જોઈએ. બાકી આ મંત્રથી આવી શાંતિ મળે નહીં. આટલો સત્સંગનો યોગ લો, બીજું કોઈ નહીં. કથા વાર્તા કરતો કહો તે ભલે, કીર્તન ભક્તિ કહો તે ભલે, સમાગમ કહો તો ભલે,
પણ આટલો જ યોગ ને એટલા યોગમાં એને નક્કી થઈ ગયું કે હવે પ્રગટ ભગવાન આ ધરતી ઉપર જો પ્રભુ જ પધાર્યા હોય તો હવે આ બધી રાજ્ય સમૃદ્ધિના આ બધું સુખ ને સમૃદ્ધિના પુરુષના બીજા ત્રીજા પરિવારનો બધાના સુખ બધા આવો બહેતર છે. હવે તો એ પ્રગટ પ્રભુને પામી જાઉં ને પ્રગટ પ્રભુને મેળવી લઉં, જીવન ધન્ય કરી લઉં. અને એની પાછળ એવા દીવાના થઈ ગયા. હવે અમે ક્યાં લાખો રૂપિયાની કે ચીજ વસ્તુ પદાર્થની જરૂર હતી. સબરીબાઈ પાસે ક્યાં હતું કાંઈ? કશું હતું. એટલે રહેવા સારું મકાનીનો ઝૂંપડું બાંધ્યું હતું બચારી જાય તે સારા ચીપડા બધા કાપી કાપી અને આ તે ઝૂંપડું બાંધ્યું, થોડાક લાકડા બાકડા ખોડી. પણ ભગવાનની પાછળ કેવી દીવતી ને રોજે રોજ વનફળ નવા તાજા લાવી અને ટોપલીમાં ભરી અને પછી બેઠી બેઠી પ્રતીક્ષા કરતી હોય કે મારો રામ આ રસ્તેથી આવશે, આ બાજુથી આવશે, આ નદીના કિનારાથી આવશે, આ પંપા સરોવર તરફથી આવશે, હમણાં આવશે મારો ઠાકોરજી, હમણાં આવશે, એ આવ્યો મારો પ્રભુ, એ આવ્યો. કોઈ મૃગલા ખેલકૂદ કરતા હોય ને એનો કાંઈ અવાજ સંભળાય ને, અને કોઈ ચારા ચીપટામાંથી સસલા બસલા અથવા કોઈ મોર કે એવા પક્ષ ફટફટ ફટફટ કરતા ઉડ્યા હોય અને એનો અવાજ આવતો હોય ને એટલે બે બાકડી થઈ જાય, ઝૂંપડામાં બારી નીકળી, એ મારો રામ આવ્યો, મારો રામ આવ્યો, મારો રામ આવ્યો. અને એ ભાઈ દોડીને જાય દોરો દે, ના દેખાય ત્યારે વળી પાછી આવીને બેઠી બેઠી પ્રતીક્ષા કરે. તે એક દિવસ પ્રતીક્ષા કરીએ એવું થોડુંક છે, એક મહિનો કે એક વર્ષ પ્રતીક્ષા કરીએ એવું થોડુંક, 80 વર્ષ સુધી પ્રતીક્ષા કરીએ. એના ગુરુના વચનમાં વિશ્વાસ તો જોવો, એને શ્રદ્ધા તો જોવો કેવી અટલ છે. એને મારા ગુરુએ કહ્યું છે કે તારી કુટિયાએ રામ તારું નામ પૂછતા પૂછતા આવશે. અને એના ઉપર 80 વર્ષ સુધીની આની પ્રતીક્ષા કેવી પાગલ થઈ જતી એની પાછળ. એટલે ઠાકોરજીની પાછળ આપણે આવા છે ને દીવાના થઈ જઈએ ને પાગલ, તો ઠાકોરજી કાંઈ દૂર ન રહે. મને આપણે સંપત્તિ પાછળ ને સંબંધીઓ પાછળ ને દેહ પાછળ પાગલ થઈ જઈએ, પણ પરમાત્મા પાછળ પાગલ નથી થઈ શકતા. આપણે એ બાજુ કોઈ એક જવાનીઓ હતો ને પૈણો લગ્ન કર્યા ને થોડો સમય થયો છે તો ઓલું ભાગી ગયું, ત્યાં પાગલ થઈ ગયો, બોલો ગાંડો થઈ ગયો કે એ ભાગી ગઈ, એ ભાગી ગઈ. એનું ભજન શરૂ થઈ ગયું ને એની રચના ચાલુ થઈ જાય. આવું છે. વિષય તરફ, વિષય માટે અને વિષય જન માટે આ જીવ કેવા બધા હાવ ગાંડા તો ને પાગલ થઈ જાય છે. એક સ્ત્રીનો પતિ છે ને મૃત્યુ પામ્યો. આ બનેલી ઘટના છે. હરિભગત હતા આમ અધકચરા જવા, તેના લગ્ન થયા, જ્ઞાતિ બ્રાહ્મણ હતા. લગ્ન થયા ને કે ત્રીજા કે ચોથા દિવસે બે મિત્રો મોટરસાઇકલ ઉપર જતા હશે, તેમાં ડમ્પરિયા હડબેઠે લઈ લીધા. તે હાંકનારો આ બાજુ પડ્યો, આનો ઓલો પાછળ બેઠો હતો ને એ આ બાજુ પડ્યો, માથે ડમ્પરિયું ફરી વળ્યું, ત્યાં પૂરું થઈ ગયું બધું. લગ્ન કર્યા પછી ત્રીજા ચોથા દિવસે જ. અને પછી ઓલી છોકરી જે રડતી હતી, અમે પછી બધા 5-7 સાધુ એને હિંમતને બળ દેવા માટે એને ઘેર ગયા. તમે તો એનો સસરો ને બધા, એનો જે મરી ગયો તો એનો ભાઈ ને એની બહેન ને એની મા ને એવા રો ને એમાં ઓલી છોકરી લગ્ન કર્યા હતા ને માથા પછાડીને રડે, એટલા રડે ને એ બા પાગલ થઈ ગયેલો આખો પરિવાર. આવી ભગવાનની પાછળ જો પાગલતા આવી જાય, દીવાના થઈ જવાય, તો ઠાકોરજી અહીંયાથી કાંઈ દૂર ન રહે મા બાપને. ઓલું તો પાછું કેવું ખબર છે, એ 5-15 દિવસ વધીને મહિનો જ હોય, પછી પાછા બોલી જાય તો પછી બધું એક ર થઈ જાય, પાછું લીલ ભેગી થઈ જાય પછી એવું. હા તે ઓલી છોકરી પછી બીજે વહી જાય, હવે એમાં શું હવે. આવું બધું જગતમાં પરમાત્માને પાછળ પાગલ થવું
અને પરમાત્મા માટે ગાંડા કાઢવા એ સાચી ભક્તિ છે આપણી. જો અત્યારે આ બધું થાય એમ મારી કહેવાની વાત એ છે. વહેલા ઉઠી ઠાકોરજી માટે થાળ થાય ક્યારે? ત્યારે થાય. પદાર્થ લાવનારા તો પદાર્થ તો લાવે, પણ ખબર નહીં કેવી ભક્તિ છે. રાત્રિના 2 વાગે સંઘ આવ્યો હોય ને ગઢપુરમાં, રાત્રિના 2 વાગે તમારા જીવબાન લાડુબાન આદિક બહેનોને જગાડે તો રાત્રિના 2 વાગે જાગી નાહી ધોઈને ચૂલા પેટાવી અને 100, 150, 200, 250, 300નો હરિભગતનો સંઘ આવ્યો હોય તો એના માટે થઈ અને રસોઈ કરે. બોલો. અને એને જમાડે, રોટલા ઘડે ને શાક બનાવે, નાન તેન બધું જે કંઈ હોય તે બધું. અને 200, 250ના સંઘને જમાડે તેની શ્રદ્ધા કેવી છે, એને ભગવાનના વચનમાં ભરોસો, વિશ્વાસ અને પ્રીતિ કેવી હશે. અમારા ઠાકોરજીના ભગત આવ્યા છે, અમારા ઠાકોરજીના ભક્તો આવ્યા છે ને એને જમાડવા છે. એટલો બધો મહિમા ને એટલો બધો ભાવ. આપણે ત્યાં ગુરુકુલમાં સંતો છે ને, વહેલા જાગીને 5 વાગે મંડી પડે સવારનો ઠાકોરજીનો થાળ કરવા માટે. રોજ 30 આઈટમ બનાવે. બોલો, રોજ 30 આઈટમ બનાવે, બધું જુદું જુદું બધું. આપણે તો જોયું ન હોય એવું. ધન્યવાદ. આવી ભક્તિને લાખો લાખો વંદન અને નમસ્કાર. આપણે ખાલી ગુણ લઈને, મહાત્મા સમજીને ગુણ લઈને જે સેવા કરતા હોઈએ તો એના ઉપર જેટલા ઠાકોરજી રાજી થાય ને એટલા તો ગુણ લેવાવાળા ઉપર થાય. હાવ મફતમાં. બોલો. નહીં વહેલું જાગવાનું, નહીં મહેનત કરવાની, નહીં ખર્ચ કરવાનો. જો હા, આમ જરાક ઓલો ચૂલાનો કાને મેળવાની તકલીફ નહીં લેવાની, તોય ઠાકોરજીનો ઢળક રાજી ગુણ લે. એમાં એ કરતા હોય સેવા દર્શન કરે ભાવથી, તો એને જેટલા ઠાકોરજી રાજી થાય ને જેટલું ફળ મળે ને એટલું ફળ આપણને મળે દર્શન કરનારા. પણ મહિમા જોઈએ એમ મહાત્મય. લુખા હૃદય હોય એ દર્શન ન કરી શકે. જો સેવા કરતા હોય તો એમાં ગુણ ન ગ્રહણ કરી શકે. માટે ભગવાન શ્રી એમ કહે છે કે જેને અંતઃશત્રુઓની પીડાથી મુક્ત થવું હોય, અંતઃશત્રુના ભય થકી નિર્ભય થવું હોય, તો એને પરમાત્માને આવી ભક્તિ કરીને ભગવાનના સંત ભક્તનું આવું મહાત્મય સમજીને ગુણગ્રાહી થઈ અને એની પ્રત્યેક ક્રિયાઓ ભક્તિમય જે હોય તો એનો ગુણ ગ્રહણ કરી અને ભગવાનના ભક્તને ભાવથી ખૂબ વંદન કરવું. શા માટે? તો એલા આપણે કશું કાંઈ નથી, આપણું કોઈ કાંઈ અસ્તિત્વ નથી. એવું ભગવાનના ભક્તનું મહાત્મય સમજવું જોઈએ કે હું કાંઈ નથી, કશું જ. મેં મતિ મંદ કશું ન જાણું, મેં અવગુણ કે ભેદ. સેવા સુમરે કશું ન જાણું. હું નથી સ્મરણમાં જાણતો, નથી ધ્યાનમાં જાણતો, નથી ભક્તિના કોઈ અંગમાં જાણતો. મને એટલી જ ખબર છે કે આ નામથી નામી મળે છે, આ નામથી નામી મળે છે, આટલી ખબર છે, બીજી કાંઈ ખબર નથી ને. એટલે એ નામની પાછળ હું પાગલ બન્યો છું. એ નામની પાછળ હું પાગલ બન્યો છું. હું ગામડે ફરતો ને ત્યારે વાંટાવદર જૂનું મંદિર ગામ, ત્યાં 15 દિવસ રોકાયા હતા. જોગી સામેનું અમે 2 ગયા હતા, 2 ગુરુભાઈ. તે 15 દિવસ ત્યાં રોકાયા હતા ને પછી કથા વાર્તા હું કરતો. એમ એક ભગત હતા દલવાડી બાબા, ઉંમર હશે લગભગ 70-75 વર્ષની.
પણ એવું ભજન કરે, ઘનશ્યામ 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 ઘનશ્યામ. એ બજારમાં આવેલા આવે તો ઊંચા હાથે ભજન કરતા એવી રીતે આ એનું ભજન બોલો. હા, તે એવા ઊંચા હાથે મંત્ર કઈ જપા કરે, એટલું જ બોલે, ઘનશ્યામ ઘનશ્યામ ઘનશ્યામ. હા, એ બાપાના અવાજના છે ને પડછંતા હજી કાનમાં ગુંજારાવ કરે છે. આપણને એમ થાય કે એને કોઈ બોલો, કોઈ શરમ મર્યાદા કશું જ નહીં કે લોકો શું બોલશે. આ ગામના લોકો બધા છે ને તરે બોલે. આ ડોવાળો હોતોય નથી ને હુવાઈ દેતો નથી ને વહેલા 4 વાગે મંદિર પહોંચે. બોલો, હવે 4 વાગે નહીં ધોઈ, હવે 4 વાગે મંદિર પહોંચે તે ઘેરથી નીકળે ને તે એમ ઊંચા સ્વરે આવી રીતે મંત્ર કરતા હોય. આ ખાટી જાય હો આવા બધા. આપણે એમ લાગે કે આને કાંઈ બીજું કોઈ જ્ઞાન નહીં એને. અને એટલે બ્રહ્માંડ સામે લખ્યું છે ને, વેદાંતીય રૂપી કહે છે, ન્યાય અનુમાન લે છે, તે વાલો મારો એ સંતોમાં રહે છે રે સલોણી છબી. એવા સંતના દિલમાં ભગવાન અખંડ રહે છે. આને સાધુતા કહેવાય. જો ભગવાનને અખંડ ભજવા એનું નામ સાધુતા કહેવાય. પછી એને જગતની કાંઈ ન પડી હોય. બ્રહ્માનંદ સ્વામી ન લખ્યું પદમાં, હે કાનોડા કેળે ચાલી રે થઈ મતવાલી, કાનોડા કેળે ચાલી રે થઈ મતવાલી, હું જાણું એ લોકડિયા રે કાલા, લોક કહે છે મોને એ કાલી રે થઈ મતવાલી, એ થઈ મતવાલી. જગત તો એને ગાંડો કે, જો આનું સટકી ગયું છે કે ગાંડો. એ બાપાને બધા છે ને કે એવું કહેતા ગામના લોકો કે આને મગજ જ નથી કે એવું કહેતા. તે ભક્તિના માર્ગમાં મગજની ક્યાં જરૂર હતી? ભક્તિના માર્ગમાં મગજની જરૂર નથી, દિલની જરૂર છે. શું જોઈ? દિલ જોઈ. મેં રૂપાળા ઘનશ્યામ મહારાજના 9મા વાર્ષિક પાટોત્સવ અંતર્ગત સત્સંગી જીવનની કથામાં બીજા દિવસે મેં શું કહ્યું હતું? મેં કીધું દિમાગની જરૂર નથી, દિલની જરૂર છે. દિમાગ તમારો બહાર મૂકીને આવજો. જ્યારે ભગવાનનું ધ્યાન ભજન કરવું હોય, સંત સમાગમ કરવો હોય, પરસ્પર એકાદા બીજાને જ્ઞાન ગોષ્ઠીની આપલે કરવી હોય, ત્યારે હંમેશા દિમાગ એક બાજુ મૂકી દેવાનું. જો દિલ રાખી અને જવાનું, દિલ લઈને જવાનું. અને દિલ હોય એ દીવાનો થઈ શકે. દિમાગવાળો દીવાનો ન થઈ શકે. દિમાગવાળો ગાંડો થાય અને દિલવાળો છે ને એ તો ખબર નહીં ભગવાનની પાછળ એવો દીવાનો થઈ જાય. मेरी में तो प्रेम दीवानी मेरा दर्द न जाने कोई. मीरा प्रेम दीवानी, राधा दर्द दीवानी, मेरी में तो प्रेम दीवानी मेरा दर्द न जाने कोई. રાજબાના વાક્યના રાજબા તે છોકરી એવી પાગલ થઈ ગયેલી મહારાજની પાછળ. હા, એવી ગાંડી થઈ ગયેલી. તે ઓલી ઠાકોરજીનું નાનું સ્વરૂપ મૂર્તિ રાખે ને તે એને અરે કાલાવાલા કરે ને વાતો કર્યા કરે ને ભક્તિ ખૂબ કરે. તે ઘરના બધા જ એની મા ને એનો બાપ ને બધાને એવું થતું હતું કે આ છોકરીનું સટકી જાય નહીં, બીજું જ ભાઈનું.
અને આ છોકરી આમનામ કર્યા કરે ને સટકી જાય છે તો પછી આ છોકરીને હાચવી આખી જિંદગી સારું કઠણ થઈ પડશે. કોઈ રીતે સમજતી નથી. તે મા બાપને બધા સમજાવે કે એ રાજુ આમ ચા ગાંડા કાઢ મોટી થઈશ પછી આ બધી કેટલી તકલીફ થાય છે કે પર ઘેર તો આવી રીતે કેમ રહી શકીશ નહીં, આ ગાંડા કાઢીશ તો ઓલો રાખશે નહીં તને. આખી જિંદગી કાઢવી બહુ વહમી થઈ પડશે માટે મૂક્યા બધું. પણ હવે એને ભગવાનની લેજ લાગી ગઈ હતી, એવી પ્રભુમાં પ્રીતિ જેવી થઈ ગઈ હતી. હવે એને પ્રભુમાં પ્રીતિ તોડવી તો હારી બહુ કઠણ લાગે. મહારાજે ન લખ્યું વચનાત્મક ભગવાનનો ભક્ત હોય એને જગતમાં વૃત્તિ રાખવી કઠણ છે, અને માયાનો જીવ છે એને ભગવાનમાં વૃત્તિ રાખવી કઠણ છે. માટે વિચારવું, ભગવાન શ્રી હરિએ આપણને આજે યોગ આપ્યો છે ને એટલે આ બધું કરી લેવું. માટે મહાપુરુષોએ આપણને પવિત્ર સંદેશો આપ્યો છે. એ કેવો આપ્યો? એ અવસર આવ્યો રે કે તમને ભજવાનો, એ તનની ઉપાધિ રે કે તજવાનો, અવસર આવ્યો રે કે તમને ભજવાનો. મહાપુરુષોએ આપણને છે ને આ માર્ગ બતાવ્યો છે ઠાકોરજીની ભક્તિ કરવા માટેનો. અને ઠાકોરજીની પાછળ દીવાના થઈ જવાનો આજે અવસર છે. બાકી તો જેવો સ્ત્રી પાછળ દીવાનો તો ઘણા જન્મ સુધી થયો. પુરુષ પાછળ કહેતા પોતાના પતિ પાછળ દીવાની તો બાયો બહુ થઈ, ઘણા જન્મ સુધી થઈ. ઓલા કશું મળ્યું નહીં, ઓલા હળેલમાં શું મળે હવે? એટલે તમારે જેવા નહીં, આ તો બહુ જૂના જમાનાની વાત છે. જો આ એ વખતના જૂના જમાનાના પતિઓ કેવા હા વળે જાય તો લોટોય ન લઈ જાય રેવા. બોલો, હા વળે એટલે જાડા ચોયણા પહેરતા, મહિને 2 મહિને ધોવાતા એ ચોયણા. અને એવી ખાટા બળાય જેવી ગંધ આવતી હોય. એ આવા હળેલમાં પ્રીતિ શું કરે? એની પાછળ પાગલ થઈ ગયા હોય. બોલો, એને થોડુંક હરેખમ બેરેખમ થઈ ગયું હોય ને તો એ બાયો પાગલ થઈ જાય. એટલે એમને હરેખમ થઈ ગયું, એમને હરેખમ થઈ ગયું. હરેખમમાં સમજો ને સામે શરદી આમ. અમારે છે ને કે ડબલ ગ્રેજ્યુએટ ભગત આવતા ધાંગધ્રા મંદિરે રોજ, ડબલ ગ્રેજ્યુએટ. કથા વાર્તા કરતા હતા, પછી વાતમાં બધી વાત નીકળી. એટલે મેં પૂછ્યું, મેં તમે ડબલ ગ્રેજ્યુએટ છો એટલે તમને તો ઘણું બધું નોલેજ હોય કીધું. જો તો મેં તો મોટા સંતો એવું કહેતા કે બહુ કામ થતો હોય ને ત્યારે બધા છે ને અટારીમાં વયા જાય. તો મેં તો કામ એટલે શું હોય છે? તો મારું બેટું કે મારે જોવું પડશે કે તે ડબલ ગ્રેજ્યુએટ થઈ ગયેલા પણ કામ એટલે હું ખબર નહીં ને. એટલે આ આપણા બધા છે ને ગામડાના દેશી શબ્દ અને દેશી ભાષા છે. વાત તો એ છે કે અવસર મહારાજને પામી જવા માટેનો આવ્યો છે ને મહારાજની ઉપાસના નિષ્ઠાના આશ્રય દૃઢ કરવાનો અવસર આવ્યો છે. બાકી જો આ જીવ રહ્યો ને એ ઘણી વખત જન્મી ચૂક્યો, ઘણા બધા દેહ ધારી ચૂક્યો. એમાં કંઈ હાવ નાસ્તિક જ રહ્યો છે એવું નહીં હોય. એને કોઈમાં કંઈક શ્રદ્ધા જોડાણી છે અને ભક્તિ પણ કરી છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણે અને આપણા પરમહંસોએ જે ભક્તિની અલૌકિક રીત જે આપણે બતાવી કે જેમાં
પરમાત્માની શુદ્ધ ઉપાસના, નિષ્ઠા, પરમાત્માનો દ્રઢ આશ્રય, આવી બધી જે બાબતો છે ને એ કોઈ જન્મમાં જીવને સમજાવનાર કોઈ નહીં મળ્યું હોય. બાકી એને મહેનત તો બિચારે ખૂબ કરી છે, તપે બહુ કર્યું હોય છે. હા, બહુ કઠિન તપસ્યાઓ કરી. બહુ તો આપણે જોવા મળે છે ગ્રંથોમાં કે એવી કઠિન તપસ્યાઓ કરનારા હિમાચલ પ્રદેશમાં ઘણા બધા એવા આત્માઓ કે દેહ ધારીથી કરવી અતિ કઠિન. કેવી ખબર? વડલાની ડાળને પગની આંટી દઈ અને ઊંધા માથે તપ કરે, બોલો. અને એક વખત મધ્યાહન સમયે કોઈ વનફળ ક્યાંક ખરી પડ્યું હોય ને તો એવું વનફળ લઈ અને મધ્યાહન સમયે એક વખત જમે. અને બાકી આખો દિવસ ઊંધા માથે આમ લટકે વાગોળની છે અને મંત્ર જપ કર્યા કરે. એને જે મંત્ર મળ્યો હોય તે, જે ઈષ્ટદેવમાં શ્રદ્ધા જોડાણી હોય, જે શક્તિમાં, એની આરાધના કર્યા કરે. આવી તપસ્યાઓ કરતા. પણ એ તપના અંતે કોઈ ઇન્દ્ર મહારાજાની પદવીને પામ્યા, કોઈ બ્રહ્માજીની પદવીને પામ્યા, કોઈ એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી. કેવી? તો કે આમ આકાશમાં ઉડી શકે, પાણી ઉપર ચાલ્યા જાય. જાવલું હોય, સમુદ્ર પાર કરવો હોય તો સમુદ્રના પાણી ઉપર ચાલ્યા જાય. એમને કોઈ વિદેશમાં જાવ હોય ને, બીજા દેશમાં, બીચમાં સમુદ્ર આડું આવતો હોય તો એ પાણી ઉપર હાલીને જાય. આ બધા જાય. 5 પાંડવો એ યુદ્ધના અંતે શસ્ત્ર હતા ને એ સંગ મૂકવા ક્યાં આવ્યા ખબર? ક્યાં ગયા હતા? ઓસ્ટ્રેલિયા ગયા હતા. ઓસ્ટ્રેલિયાની ધરતી છે ને, મહા મોટું વિરાટ જંગલ, અહીંયા કંઈ મનુષ્ય થતાની વસ્તી નહોતી કંઈ. અસ્ત્રાલય કહેવાય છે ને. આ તો શબ્દ બધા ફર્યા ને અભ્રંશ થયા ને એટલે પછી એમાંથી ઓસ્ટ્રેલિયા થયું. હકીકતમાં એ અસ્ત્રાલય છે. અસ્ત્રાલય એટલે શસ્ત્રો બધા 5 પાંડવોએ ત્યાં સંગ્રહ હતા. કારણ કે શસ્ત્ર એવા હતા કે શસ્ત્રનો કોઈ ભૂલમાં જો ઉપયોગ કરે તો પ્રલય થઈ જાય, એવા બધા શસ્ત્રો હતા એની પાસે. જો એ મૂકવા ગયા તો એવું ઘાટું જંગલ, અને અહીંયા જઈને મૂકી આવ્યા. તે સમુદ્રના પાણી ઉપર હાલ્યા જ ગયા એમના, આમ ચાલીને સમુદ્ર ઓળંગે. આવી બધી સિદ્ધિ, બોલો. એવી સિદ્ધિ મેળવનાર હતો ઘણો બધો હતો એવો તપસ્વી સમાજ. આકાશમાં ઉડી શકે, પૃથ્વીમાં પાતાળમાં જઈ શકે, પાણી ઉપર ચાલી શકે, અગ્નિમાં પ્રવેશ કરે, અગ્નિ રૂપ થઈ જાય. એવું અગ્નિ તત્વ પ્રધાન થઈ જાય, વાયુ તત્વ પ્રધાન થઈ જાય. એટલે વાયુનું રૂપ લઈ લે, એને કોઈ ના ઓળખે. બોલો. દૈત્યો એવા હતા, મનુષ્ય તો હોય પણ એ દૈત્યો એવી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. બોલો. ભાગવતના 10મા સ્કંદમાં કથા આવે છે. તો એક દૈત્ય એનું વંટોળિયાનું રૂપ લીધું કૃષ્ણનો વધ કરવા માટે. વંટોળિયાનું રૂપ લીધું, વાયુ રૂપે થયો. અને એ વંટોળિયો પછી ઘૂમતો ઘૂમતો આવ્યો વ્રજ ઉપર. તે કાંઈક મોટા મોટા વૃક્ષો હતા ને એ ધરાશાય કરી નાખ્યા. એવું તોફાન ને એવું તાંડવ સર્જ્યું એને. અને ઓલો એ બધી વાત તો આગી છે, પણ બહુ નજીકની વાત તમને કહું ને તો ઓલો કાલિદત્ત ઘનશ્યામનો વધ કરવા માટે જ્યારે એની વિદ્યાના મંત્રો ભણી અને પછી તાંડવ સર્જ્યું ને તે આકાશમાંથી મોટા મોટા પથરા પડે. બોલો. પથ્થરનો વરસાદ થાય, એવો પથ્થરનો વરસાદ થાય. અને એવો બધો પવન ફૂંકાય અને એવી આંધી જામી જાય ને એવો વરસાદ ધોધમાર પડે. સપાયામાં બધું પાણી પાણી કરી દીધું બધું. અસુરોમાં એવું હતું. બોલો. એટલે એનાથી કોઈ માણસ આત્માને કોઈ પ્રાપ્તિ નથી. મારી વાત કહેવાની એ છે
કે ઠાકોરજીએ આ ધરતી ઉપર આવીને આપણને સૌ કોઈને કેવી ઉપાસનાની, કેવી ભક્તિની, કેવી ધર્મનિષ્ઠાની, કેવી ત્યાગનિષ્ઠાની, કેવી વૈરાગ્યનિષ્ઠાની, કેવી સ્વરૂપનિષ્ઠાની આપણને વાત સમજાવી છે. આટલું કરો, તમારે ક્યાંય જંગલમાં જવાની જ જરૂર, ક્યાંય તમારે ઊંધા માથે તપ કરવાની જરૂર નથી હોપારી ઉપર. આટલું કરો. મહારાજે નવમામાં લખ્યું ને, મધ્યના નવમામાં, જો સ્વરૂપનિષ્ઠા ઉપર મહારાજે જબરજસ્ત પ્રકાશ પાડ્યો. આ કરો મહારાજ, ભગવાનના સ્વરૂપની દૃઢ નિષ્ઠા પરિપક્વ કરો અને પ્રભુ પાછળ પાગલ થઈ જાઓ, ગાંડા થઈ જાઓ એની પાછળ. મોટા મોટા સમ્રાટો, ચૈત્રકેતુ રાજા, નારદ અને અંગિરા ઋષિના આશીર્વાદથી 1 કરોડ સ્ત્રીઓ હતી પણ સંતાન નહોતા થતા. તે પછી એના આશીર્વાદથી એની પત્ની મોટી હતી, નામ હતું કૃતધુતિ. એના થકી બાળકનો જન્મ થયો અને પાછો બીજી રાણીઓને ઈર્ષા જાગી કે આના થકી બાળકનો જન્મ થયો એટલે આ માન્યતી થઈ જાય છે ને આપણે બધી અનમાન્યતી રહીશું એમના, એટલે આપણે તો ખોટા ઢળડા જ કરવાના બધા. તો શું કરવું? તો કે આમાં બીજું કંઈ કરાય જ નહીં, કે આ છોકરાને હુવાડી દેવાય એમ. જો તો છોકરાને હુવાડી દીધો તો ઓલો રાજા ગાંડો થઈ ગયો, માથા પછાડે દિવાલ સાથે. તે ઓલા 2 ઋષિ આવ્યા કે હું રોજ ભલામણ આવે તે કે આવું થયું. તો 2 સંતોએ ઓલા છોકરાને સજીવન કર્યો. છોકરો સજીવન થયો ને, ચૈત્રકેતુ રાજાને 2 ચડાવી દીધી ગાલ ઉપર. તારી જાતના કે દીકરો કોને કરે છે કે એવું? ઓલાની આંખો ફાટી રહી ડુંગળીની ડળા એમ. ચૈત્રકેતુ રાજાની 1 કરોડ સ્ત્રીનો પતિ, એની વાત કરું છું. એવું તમે તે એકના જ હોય ને, આ તો કરોડનો. અને અમુક અમને એકનો ન મેળ પડે, આખી જિંદગી વહી જાય બેચારાને એમના. જો જેટલા પથરાવે એટલા દેવ કરીને પૂજાય તો એ ન મેળ પડ્યો. એટલે મારી વાત કહેવાની એ છે કે એમાં કશો જ માલ નથી, કોઈ મોટપ નથી, એમાં કંઈ નથી. એવું ભગવાનના સ્વરૂપમાં સુખ રહેલું છે અને આત્મા પૂર્ણ કામ થઈ જાય. ભગવાન સિવાય બીજા કોઈને વરે જીવ, ભગવાન સિવાય બીજા કોઈને જીવ વરે. કેવા કે ઇન્દ્રાણી જેવી રૂપાળી સ્ત્રી હોય ને, ઇન્દ્રાણી જેવી ને એવી બુદ્ધિશાળી ને એવી સમર્થ, એને વરે ને તોય ખૂબ જીવ પૂર્ણ કામ ન થાય. પુરુષોત્તમ નારાયણને જો વરે અને પ્રભુની સાથે પ્રીતિ કરે તો જ આત્મા પૂર્ણ કામ થાય, બાકી થાય નહીં. 1 કરોડ નહીં, હું તો કહું 100 કરોડ રાણીઓ સાથે પરણે ને તોય પૂર્ણ કામ ન થાય. અને પુરુષોત્તમ સાથે જો પરણે, પ્રભુની સાથે પ્રીતિ કરે તો આત્મા પૂર્ણ કામ થઈ જાય. એટલે પરમહંસે એવા ભક્તો, એના વિચારો આપણી પાસે મૂક્યા છે. વર નંદલાલ વરુ રે સખી, અલ બેલો વર નંદલાલ, નહીતર કુંવારી મરું. પરણું તો એક પુરુષોત્તમ નારાયણને. જો બાકી આ જીવ છે ને, આ પૈણીને કેટલા હારે પૈણો હોય છે. મહારાજે તેવું લખ્યું છે કે જેટલી આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે ને, એ બધાને બધી સ્ત્રીઓની સાથે ફેરા ફેર્યો છે. ખાલી મનુષ્ય જાતિ નહીં હો, ખાલી મનુષ્ય જાતિની વાત નથી.
બધી જ યોની કીડા મકોડા બધી જ યોની માં જેટલી જાતની સ્ત્રી બધી સાથે ફેરા ફેરો. એ બધાના ફેરા તમે 4 ફેરા ગણો કેટલા થાય? બોલો, એટલા ફેરા ફેરો તો 4 ફેરા પૂરા ન થયા એના. 4 ફેરામાંથી મુક્ત ન થયો. ક્યાં? બોલો, એ 4 ફેરા ગયા? નહીં ખબર કોઈને? 84 લાખ આ 84 ફેરા, એમાંથી મુક્તિ ન મળી. અને જો ભગવાન પુરુષોત્તમ નારાયણની સાથે પ્રીતિ કરે આત્મા, તો એ આત્મા છે ને પૂર્ણ કામ થઈ જાય. બધું જન્મ મરણ બધું મટી જાય. એને જન્મ જ ન લેવો પડે. તો ભાઈ મૃત્યુ તો છે જ નહીં. આમ તમારો અનુભવ શું કહે છે? તમે લોકો પૈણા છો એટલે તમને ખબર હોય એમ. તમારો અનુભવ શું કહે છે? ભગવાન સાથે સંબંધ કરવો એ સાચો, કે કોઈ સ્ત્રી સાથે અને સ્ત્રીઓ અને પુરુષ સાથે સંબંધ કરવો એ સાચું? એમાં સુખ કે ભગવાનમાં સુખ? એમ તમને તો અનુભવ હોય ને. એ અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. સંતો એવું લખ્યું છે. જીવ નરો અજ્ઞાની છે, માની બેઠો છું જ્ઞાની છું. આ મહા મોટી મૂર્ખામી છે. બાકી મહારાજે કહ્યું કે આ શરીરમાં રહેલો આત્મા એ નથી સ્ત્રી નથી પુરુષ. નથી સ્ત્રી નથી પુરુષ, તો એ કોનો પતિ અને કોની પત્ની, કોની દીકરી ને કોનો દીકરો? હે, સ્ત્રી નથી પુરુષ જ નથી, આત્મા છે. આત્મા તો એ બધા વિકારોથી રહિત છે. પણ જીવને જ્યારે માયાનો સંબંધ થાય છે ને ત્યારે એવો અભિનિવેશ બંધાઈ જાય છે ને, પછી એ હારું અંદર ભૂસું ગરી ગયું હોય ને, આપણને તે નીકળતું નથી. તે આપણને એવું થઈ ગયું કે હું પુરુષ, હું સ્ત્રી, હું ડાયો, હું પૈસાવાળો, હું બુદ્ધિશાળી, હું ગરીબ, હું પશુ, હું પક્ષી, એમ નક્કી થઈ ગયું. આવો અભિનિવેશ બંધાઈ ગયો છે. તે અભિનિવેશનું ભૂસું છે ને મગજમાંથી નીકળતું નથી. એ મહારાજે વાત બતાવી છે વચનામૃત ગ્રંથમાં. પ્રથમનું 44મું વાલા ધ્રુવના પ્રશ્નથી બતાવ્યું છે. મહારાજ કે આ શરીરમાં રહેલો જીવ એને કોઈ માય નથી, બાપે નથી, પોતે પુરુષે નથી, સ્ત્રીએ નથી, મનુષ્ય નથી, પશુએ નથી, પક્ષી નથી. એવું બતાવ્યું. બોલો, ડગલાનું દ્રષ્ટાંત આપ્યું છે. એવું દરજીને ઘેર ડગલો સીવડાવીને પછી પહેરો હોય ને એમ માને કે દરજી મારો બાપ ને દર્જન મારી મા, તે મહારાજ કે મહામૂર્ખ છે. એમ દેહરૂપી ડગલો એ તો ક્યારેક મનુષ્ય થકી, કીડા મકોડા થકી, ક્યારેક પશુ થકી જન્મે. એમ ઇન્દ્રધૌમ્ન નામના રાજા, ભારત દેશના સર્વભૌમ સમ્રાટ. બોલો, એ હાથીના દેહને પામ્યા. ગજેન્દ્ર નામનો હાથી થયા. ઇન્દ્રધૌમ નામના રાજા. કારણ તો ઋષિઓનો અપરાધ ને શ્રાપ ને આવું બધું કારણ તો બધું કોઈ હોઈ શકે. અને ઓલા નૃગ રાજા હતા ને, નૃગ રાજા એ કાચિંડો થયો. બોલો, નૃગ રાજા બીજો જન્મ કાચિંડાનો આવ્યો. અને ઓલો ગાંધર્વ લોકમાં રહેનારો હો નામનો ગાંધર્વ દેવત્વને પામેલો, અને એ મગર થયો. બોલો, જોડ એ ગજેન્દ્ર અને એ મગર ને બેન પાછું યુદ્ધ થયું. તે કેટલું ખબર હે? દેવતાના 1000 વર્ષ સુધી, આપણા નહીં, દેવતાના 1000 વર્ષ સુધી યુદ્ધ હાલ્યું બેયનું જળમાં. ઓલો મગર આમ ખેંચે, ઓલો હાથી આમ ખેંચે, ઓલો મગર આમ ખેંચે, હાથી આમ ખેંચે.
તો એની પત્ની ને એના વાઈફ ને એના દીકરા ને મદનિયા બધા કિનારે ઊભેલા. એ બધા જોવે ને ઓલી હુંયડું લાંબી કરીને આમ પસાડે એની વાઈફ ને બધા, પણ કોઈ મદદ કરવા ન જાય. બોલો, એ કઈ મદદ કરવા ન જાય. આવી કથા ભાગવતમાં લખાણી ભગવાન વ્યાસજીની કલ્પના. પછી ભગવાન આવ્યા એની બદલે હરિરૂપે પરમાત્મા પ્રગટ થયા. એ ગરુડતજીને પાળા પધાર્યા ગજ સારો મહારાજ, એવું લખ્યું યોગાનંદ સ્વામી. પ્રભુ આવ્યા, ઓલા જૂડનું માથું કાપ્યું, ગજેન્દ્રને એમાંથી મુકાયો અને બેયને ભગવાને પછી મુક્તિ આપી. કુબેર ભંડારી ભગવાનના ખજાનજી, એવું ભગવાનના ખજાનજી કુબેર ભંડારી, એના બે છોકરા નલ અને કુબેર. કંઈક આડવિતરા છે ને, આમ મોટા માણસોના છોકરા લગભગ આડવિતરા બહુ હોય, બહુ તમે જોવો ને વાયડા બહુ હોય, ગમે તેના અપમાન કરતા હોય ને આ કરતા હોય ને કંઈક આવું કંઈક ડખો હોય છે. એટલે ઋષિએ શ્રાપ દીધો, તે પછી વૃક્ષોને પામેલા. અને ત્યાં વૃંદાવનમાં ઓલા ગોકુળમાં નંદ યશોદાને ગાયોનો જે વાડો હતો ને, ગાયો પૂરવાનો બાંધવાનો, એ વાડામાં બે ઝાડવા થઈને ઉગેલા. નાનું છોકરું વચમાં પસાર થાય એટલી જગ્યા, અને બે ઝાડવા આમ પડખે આમ મોટા તોતી જેવો આકાશને આંબી જાય એવા મોટા. એ વૃક્ષયોની પામેલા એમલા અર્જુનના વૃક્ષ કહેવાતા હતા. પછી કૃષ્ણ ભગવાનને ખાંડણીએ બાંધ્યા માએ, ત્યારે ખાંડણીઓ અટકાણો ખેંચ્યો તો પછી ઓલા પૈડા વૃક્ષ હેઠા. એમાંથી દિવ્ય આકૃતિ પ્રગટ થઈ, હાથ જોડી અને એને ભગવાનની સ્તુતિ કરી છે. ત્યારે પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો સુખદેવજી મહારાજને કે હે પ્રભુ, બીજી બધી કથાઓ તો આમાં ઉતરે છે પણ આ નથી ઉતરતી. ઝાડવામાંથી દિવ્ય આકૃતિ પ્રગટ થાય અને એ ભગવાનની સ્તુતિ કરે. ત્યારે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને આ કથા વિસ્તારથી સમજાવી છે કે આ કુબેર ભંડારીના છોકરા હતા બે, પણ થોડા ગાળું વિતરાય છે એટલે શ્રાપના કારણે વૃક્ષોની પામ્યા છે. વાત મારી કહેવાની એ છે કે આવી બધી કથાઓ બહુ છે, તો એવી કથાઓ આપણે ન લખાય ને એના માટે મહારાજ આ બધો યોગ આપ્યો છે. કહેલા એ તમારી આવી કથાઓ ન લખાય એટલે પ્રીતિ કરો, ભગવાનના સ્વરૂપમાં હેત કરો, શ્રીહરિની ઉપાસના આશ્રય નિષ્ઠા દ્રઢ કરો અને પરમાત્મા માટે જીવો અને પરમાત્મા માટે મરો. આવા સદવિચારો મહારાજ આપી રહ્યા છે. એમાં આપણો 78મો વચનામૃત ચાલી રહ્યું છે. પૂર્વ 22મો તરંગ ચોથો ગરડા પ્રથમ પ્રકરણનું 78મો ચાલુ વચનામૃત. એક પ્રશ્નની વાતમાં બીજી પણ અપાર વાતો દેખાય છે. શ્રી હરિને જેવી વાત કહેતા આવડે તેવી બીજા કોઈને કહેતા આવડે નહીં. કેમ જે શ્રી હરિ તો કાંઈ કહે છે તે છેક અક્ષર સુધીનું બધું દેખે છે. હવે શ્રી હરિ નાના આત્માનંદ સ્વામીના બીજા પ્રશ્નનો ઉત્તર કરે છે. મહારાજને મોટા પુરુષે છે ને અક્ષરધામ સુધીની વાત બતાવી, બાકી બીજા બધાએ છે ને એ મહામાયા સુધી બતાવી, મહાપુરુષ સુધી બતાવી. જો પણ અક્ષરથી પર વાત કોઈએ ન સમજાવી. અને એ તો એ જેને જોયું હોય કે જે અહીંયા રહેતા હોય જ સમજાવી શકે ને, બાકી કોણ સમજાવી શકે. જેની પાસે પોતે પ્રથમ હૃદયના ભાવથી રહેતો હોય તેની સાથે પછી કદાચ ભાવ પ્રકૃતિ ન મળે અથવા ન ફાવે, ત્યારે બીજા પાસે જઈને રહે તો પણ પ્રથમ જેની પાસે રહ્યો હોય તે સંતનું જો કોઈક મુખથી કસાતું બોલે
તો તેને સાંભળીને ખમી શકે નહીં, ત્યારે તેના વિશે સર્વે સંતોને એમ સમજાય કે આપણી પાસે જે આવ્યો છે તે ક્યારેય કૃતજ્ઞ નથી. કેમ જે જેની પાસે રહીને જેટલો કાંઈ સંત સમાગમ કર્યો અને તેમાં કાંઈ 4 અક્ષર શીખ્યો છે તેનો ગુણ હજુ સુધી મૂકતો નથી, માટે આ સાધુ બહુ જ રૂડો છે એમ જાણીને સર્વે સંતને તેના ઉપર અપાર હેત થાય છે. ને આવું તેનું વર્તન જોઈને ઘણો વહાલો બધાનો બને છે. આત્માનંદ સ્વામીનો પ્રશ્ન હતો કે સર્વ સંતને આપણે વિશે કેવી રીતે ગુણ રહે, એના સંદર્ભે મહારાજા પ્રત્યુત્તર કર્યો છે. તેનું આવો નિષ્કપટ વર્તન જોઈએ ત્યારે તેમાં સૌને દિવસે દિવસે ભાવ થાય છે, કારણ કે જેનું નિષ્કપટ વર્તન હોય તે નિષ્કપટપણું તેની મોટાઈ વધારે છે. લોક તો એવું પણ કહે છે કે આ અવતારી પ્રગટ થયા છે. કેમ જે દંભીને નર નારી ઓળખતા નથી, લોકોને તો જે માન આપે તેને ભગવાન કરતાં પણ અધિક માને છે. જે કોઈ અજ્ઞાની માણસો છે તે બધા તો માનના ભૂખ્યા છે. માન લોકોને વશ કરવાનું સાધન છે. પ્રાકૃત લોકો માટે તો આ માન જ સૌથી શ્રેષ્ઠ અને માન કલ્યાણકારી દેખાય છે ને. લોકની અને સત્સંગની સમજણમાં પૂર્વ પશ્ચિમ જેટલો ફરક છે. કરોડો કલ્પ વીતી જાય તો પણ તે ફરક મટવાનો નથી. સત્યમાં જેટલું અસત્ય ભળી જાય છે પછી તે તેટલું અસત્ય કહેવાતું નથી. સત્સંગ જેનું નામ છે તેને જે યથાર્થ રૂપમાં જાણે છે તેનું કામ સિદ્ધ થઈ જાય છે. જે લોકો સત્ય અને અસત્યને એક સમાન જાણે છે તેને કુસંગ રૂપ દેખીને હરિભક્ત તજી દે છે. જે ભક્તને ભગવાન સિવાયનું બીજું સુખ જમપુરી જેવું લાગે છે તે ભક્તને અંતર્યામી શ્રી હરિ વિવેક આપતા રહે છે. જે મનુષ્ય દંભી હોય તેને જોઈને અંતર્યામી ભગવાન તેના વિવેકને હરી લે છે. તે દંભીને દેખાતું નથી. તે દંભીને દંભમાં મોક્ષ મનાય છે ને જ્યાં ખરો મોક્ષ હોય ત્યાં દંભ દેખાય છે. ભગવાને આવું કરીને તેને અંધ કર્યો હોવા છતાં તેને કાંઈ ગમ પડતી નથી. એટલે કેવી અદ્ભુત વાત મહારાજ સમજાવે છે. સમજાણું? કોઈ માણસ દંભ આચરતો હોય ને ત્યારે ઠાકોરજી એમાં એ બધું મૂક્યું હોય એવું. કેમ કે એને એમાં સુખ આવે છે એટલે એવો એમાં સુખ આવે છે એટલે. અને હવ પાસે એમાં મોક્ષ માને, તે હવ મોક્ષ માને તે દંભીને હવ પાછો ભગવાન કરતાં મોટો જાણે. જો આ બધા ઘણી બધી કથાઓ છે ને પુરાણોમાં લખાણી છે દંભીઓની. જે લોકો જમપુરીના અધિકારી છે તે સત્ય માર્ગને દેખતા નથી, પછી તેવા અજ્ઞાની આંધળા બનેલા તે લોકો જે સત્ય માર્ગે ચાલે છે તેની પણ હાંસી મસ્કરી કરે છે. જે લોકો હરિભક્તનું જેટલું અપમાન કરે છે તે મૂઢ મનુષ્ય ખરેખર પોતાનું જ તેટલું અપમાન કરી રહ્યા છે. વિમુખ લોકો હરિભક્તનું જેટલું કસાતું બોલે છે માનો તે તેની જીભથી હરિભક્તોના મેલને વારંવાર ધોઈ રહ્યા છે. હરિભક્તો આવું સમજે છે પણ વિમુખ લોકો તેમ સમજતા નથી. સમજણ વિના તે વિમુખ કહેવાય છે અને મરીને જમપુરીમાં જાય છે. જે ખરા હરિભક્ત હોય તે તો જરૂર ભગવાનના ધામમાં જાય છે. કોઈ એક સાધુ પ્રથમ કોઈ સંત પાસે રહેતો હોય, પછી જ્યારે તેનાથી ઉદાસ થાય અને બીજા સાધુની પાસે જઈને રહે, પછી પ્રથમ જેની સાથે રહ્યો હોય તેની નિંદા કરતો રહે, તેને સાંભળીને તે સંત કહે છે આ તો કૃતજ્ઞ પુરુષ છે. તે જ્યારે તેને આપણી સાથે નહીં બને ત્યારે આપણી પણ નિંદા કરશે એમ જાણીને સૌ હેત છોડી દે છે. જે મોટા સંતની મરજીમાં વહે તેમાં હરી રહે. બધા સંતોને પોતાના ઉપર જેમ હેત થાય તેમ વિવેકી સંત વર્તતો હોય છે.
સંતોની મરજી પ્રમાણે જે વર્તે છે તેણે બધા સાધન કર્યા છે. શ્રી હરિની જેવી મરજી હોય તેમાં રહેવું તે સૌથી શ્રેષ્ઠ સાધન છે. અને તે પ્રમાણે જે સંત વર્તે તે પાકો સંત છે. અને જે કોઈ પાકા સંત છે તે શરીરમાં રહ્યા હોવા છતાં ભગવાનની મરજીમાં જ રાત દિવસ વાસ કરીને રહે છે. મનુષ્ય જ્યાં સુધી સંતોની મરજીમાં રહે છે ત્યાં સુધી ભગવાન તેમાં નિવાસ કરીને પ્રગટ રહે છે. જે લોકો સંતોની મરજીમાં એની મરજીનું જેટલું ઉલ્લંઘન કરે છે તેને તેટલો શનેપાત રોગ થાય છે. તેને સંતો પારખી લે છે. એ પ્રકારના શનેપાતમાં પણ સાધ્ય અને અસાધ્ય બે પ્રકાર હોય છે. જો તે રોગનો પ્રકાર સાધ્ય હોય તો ઉપાય કરી શકાય છે, પણ અસાધ્ય કક્ષાએ પહોંચેલા માટે અપાર ઉપાય કરવામાં આવે તો પણ તે લગારે માને નહીં. આ બધા રોગ ક્યાં ગંડવાના, આ બધા મનાવાના, પૂજાવાના, દંભ કરવાના, આ બધા પાખંડ કરવાના, આ બધા રોગ કહેવાય. પછી કોઈનું સાંભળે નહીં. કે ભગવાન આવીને કહે ને તો ભગવાન સાંભળે. ના કે ભગવાન એમ કહી દે તમને નો આમાં ખબર પડે કે હું કર્યું બરાબર છે એમ. એ કોઈનું ન સાંભળે અને એને કોઈ કહે નહીં, હકીકત કહેવાય નહીં. જો છતાં પણ કોઈને ઉપાય કર્યા સિવાય શાંતિ થતી નથી. જેટલા કાંઈ ઉપાય કરવામાં આવે તેને જે રોગી ન માને તો તે વચ્ચે જ મર્યા સિવાય રહે નહીં. આનો સંવાદ છે ને જેતલપુરમાં એક કીચક કરીને આવો દંભી આવ્યો હતો ને એને મહારાજની સાથે સંવાદ કર્યો. સત્સંગી જીવનમાં કથા આવે છે. તેના ચેલાઓ બધા એમ કહેતા હતા, ઓહો કે આ કળિયુગમાં જોવો તો ખરા કે લોકોની મતિ કેવી વિપરીત થઈ ગઈ છે. અમારા ગુરુદેવ જ પ્રગટ ભગવાન છે, એ સિવાય આ ધરતી ઉપર કોઈ ભગવાન નથી કે. અને આ લોકો તો સહજાનંદને ભગવાન માને છે, તો બધાની મતિ અવળી થઈ જાય છે. આવું એના ચેલા ગાતા હતા. એવો સંવાદ આવે છે એમાં. માટે આપણે વિચારવું, જ્યાં દંભ પોસાતો હોય આપણામાં કે પરમાં, ત્યાં કલ્યાણ ન હોય. છતાં પણ કોઈને ઉપાય કર્યા સિવાય શાંતિ થતી નથી. જેટલા કાંઈ ઉપાય કરવામાં આવે તેને જે રોગ ન માને તો તે વચ્ચે જ મર્યા સિવાય રહે નહીં. ઉપાય કરવા છતાં જો મરી જાય તો તેમાં ઉપાય કરનારાનો દોષ ન ગણાય. પછી તો જેનું જેવું ભાગ્ય હોય તેવું તે ફળ ભોગવે છે. નિર્દોષ મનુષ્ય દોષમાં આવતા નથી. તે નિર્દોષનો સ્વભાવ છે. જેમાં જેટલો નિર્દોષપણાનો ગુણ હોય તે એટલા સંત છે. ભગવાન અને સંતના સંબંધ વિનાની જે ક્રિયા કરવામાં આવે ને તે બધી ક્રિયાઓ ઉપાધિ ક્લેશ કહેવાય છે. તેવી ક્લેશજનક ક્રિયાને સંતો ક્યારેય કરતા નથી. આ મોટા સંતોનું દર્શન કરીશું અમે એવો. હા, કોઈ કંઈક એને એમ વખાણ પ્રશંસા બીજું ત્રીજું આમ સામે આવે ને આવી સંપત્તિ, તારી સંત છે ને હરવેક દિન હરકી નીકળી જાય એમાંથી. આવા દર્શન કર્યા છે એવું. એ અડવા જ ન દે બળો, આ ગજરે એનાથી બલાથી. અને આપણને મજા આવે તો આપણને તો આમ બધું ફૂલાતું હોય હૃદય બધું આપણું મજા આવે. આપણને મોઢું તો પવાલી જેવું પારું થઈ જાય. આપણું વખાણ કોક કરે ને મજા આવે. મોટા સંતની આ રીત અલૌકિક. આવું ક્યાંક હોય ને એટલે એને મોટો ભય દેખાય. જો તો હવે એક દિન હરકી નીકળી જાય. હવે એની નીકળવાની રીત છે ને એ પણ અલૌકિક હોય. જો મેં બહુ દર્શન કર્યું છે એનું. એને એથી હરકી નીકળી જવાની રીત પણ એવી અલૌકિક. એમ એ કેવી રીતે નીકળે ખબર છે? હું કાંઈ નથી એમ કરી નીકળી જાય. બોલો, હું કાંઈ નથી. ના રે ના બાપા, હું તો એક નાનામાં નાનો અબોધ અજ્ઞાની સાધુ છું. એમ કે શું કે હું અજ્ઞાની સાધુ છું એમ કરીને નીકળી જાય. પણ કોઈ વાતમાં લેવાય નહીં.
સંતના જે કાંઈ સાધુતા રૂપી સ્વભાવ છે તેને જે સંત હોય તે રાત દિવસ શીખતા રહે છે. સંતમાં છળ કપટ હોતા નથી, તે જેવા બહાર દેખાતા હોય તેવા અંદર હોય છે. આવા સંતને જે સેવે છે તેના અપાર ભાગ્ય ઉદય થાય છે. જે શક્તિશાળી સંતો છે તે ભગવાનમાં હેત તથા સંબંધ કરાવે છે. ભગવાનના સંબંધ સિવાયનું બીજું ભાગ્ય સુખ જે ઈચ્છે છે તે તો અતિશય અભાગ્ય છે. કોઈ પુરુષ પ્રકૃતિ સમાન થયો હોય, આખું બ્રહ્માંડ તેને વશ થયું હોય, તથા જેટલું અનંત બ્રહ્માંડનું સુખ છે તેને એકલો જ ભોગવતો હોય, કલ્પ વૃક્ષ ચિંતામણી અને જે કાંઈ રિદ્ધિ સિદ્ધિ કહેવાય છે તે બધું ભોગવતો રહે, એવો સમર્થ હોવા છતાં જો ભગવાનના સંબંધ વિના તે સાધુ કહેવાતો હોય તો તેને સાચા સંતો દુર્ભાગ્ય માને છે. પછી ઘણા નાના છતાં બુદ્ધિશાળી એવા દહરાનંદ સ્વામી શ્રી હરિને પ્રશ્ન પૂછ્યો, આજે ભગવાન તે તો ક્ષરથી પણ પર છે, મન વાણીથી પણ પરમાત્મા પર રહ્યા છે, આમ અગોચર એવા છે પરમાત્મા, બધા લોકોને પ્રત્યક્ષ દેખાય છે, તેનો શો હેતુ છે? પછી શ્રીજી મહારાજ પ્રસન્ન મુખ થઈને અમૃત રસથી ભરેલા વચનોને બોલવા લાગ્યા. ઇતિ શ્રી સદાનંદ સ્વામી સિદ્ધાનંદ મુનિ વિચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 22 પૂર્વમાં ગઢડા પ્રથમ પ્રકરણનું 78મું ચાલુ વચનામૃત કહ્યું. એ નામે ચોથો તરંગ સમાપ્ત થયો.